ઉત્તર કોરિયાના પાટનગર નજીક આવેલી દેશની મુખ્ય લશ્કરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધનમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને કહ્યું હતું કે જો આપણા શત્રુઓ ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા ઉપર હુમલો કરવાની જરા પણ કાર્યવાહી કરશે તો ડીપીઆરકે તેનો કટ્ટર જવાબ આપશે જ। કિમ જોંગ ઉને જણાવ્યું હતું કે વિશ્વની ભૂરાજકીય પરિસ્થિતિ અસ્થિર બની ગઈ છે, વિશેષતઃ આપણા દેશ આસપાસની પરિસ્થિતિ તો ઘણી જ અસ્થિર બની ગઈ છે, તેથી હવે યુદ્ધ તૈયારીઓ શરૂ કરી દેવાનો સમય આવી ગયો છે। ઉને વિશ્વની ગૂંચવણભરી રાજકીય પરિસ્થિતિ અને અનિશ્ચિત તથા અસ્થિર બની રહેલી વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ અંગે શ્રોતા વર્ગનું ધ્યાન દોર્યું હતું। કિમે પુતિન સાથેના કરારો તાજેતરમાં જ વધુ ઘનિષ્ઠ કર્યા હતા, જે પ્રમાણે રશિયા ઉત્તર કોરિયાની પરમાણુ ટેકનોલોજી સહિત અન્ય શસ્ત્રોમાં આધુનિકીકરણ ટેકનિક તેને આપવાનું છે, જેના બદલામાં ઉત્તર કોરિયા રશિયાની યુક્રેન યુદ્ધમાં ઉપયોગી બને તેવા શસ્ત્રો આપવાનું છે।